અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અત્યારે જામનગર આખું થનગની રહ્યું છે। પીએમના આગમનને પગલે જામનગર એરફોર્સથી લઈ અને લાલ બંગલો સર્કિટ હાઉસ સુધીના તમામ રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રીના રૂટ પર રોડની બંને તરફ મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને ખાસ કરી વાહન વ્યવહાર તેમજ કાર્યક્રમ સ્થળનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે, જેમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી એ જામનગરની જનતાનું અભિવાદન ઝીલી શકે તે માટે ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ રૂટની રૂબરૂ મુલાકાત લઈ અને સમીક્ષા બેઠક યોજી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે છે, ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે તેઓ લોકોને જે અભિવાદન ઝીલશે તે માટેનું સ્ટેજ ગોઠવી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે સ્ટેજની અંદર જ જામનગરના જે ધારાસભ્ય છે, સાંસદ છે, આઈજી છે, તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે। જામનગરમાં આવતીકાલે નરેન્દ્ર મોદી જે એરપોર્ટ સ્ટેશનથી જામનગરના લાલ બંગલા સર્કલ સુધી અને સર્કિટ હાઉસ તેઓ નાઇટ વોક કરવાના છે, તે માટેનું રૂટનું નિરીક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે। આ રોડ ઉપર હાલ અત્યારે બંને સાઈડ ડિવાઈડર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે, તો સાથે સાથે તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આવતીકાલે નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે, ત્યારે અધિકારીઓ દ્વારા વ્યવસ્થાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। તો બીજી બાજુ જામનગર વાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।